મહત્વના સમાચાર પર નજર કરીશું। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનો આ પહેલો રાજસ્થાન પ્રવાસ કે જેઓ જ્યાં કરણી માતાના મંદિરે પહોંચી ચૂક્યા છે। પીએમ મોદી વિવિધ વિકાસ કાર્યોના આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। પીએમ મોદી દેશના 103 અમૃત સ્ટેશનોનું પણ ઉદ્ઘાટન કરશે અને બિકાનેરથી વર્ચ્યુઅલી અમૃત સ્ટેશનોનું તેઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સીધા દ્રશ્યો જ્યાં કરણી માતાના મંદિરે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે અને ત્યાં આગળ વિશેષ પૂજન અને અર્ચન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। અને આ દ્રશ્યો કે જ્યાં પીએમ મોદી અત્યારે રાજસ્થાનના પ્રવાસે છે। વિવિધ વિકાસ કાર્યોના તેઓ લોકાર્પણ અને વિકાસ કાર્યોની ભેટ છે તે રાજસ્થાનને મળવા જઈ રહી છે। ત્યારે સૌપ્રથમ તેઓએ અત્યારે કરણી માતાના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે। આરતી કરવામાં આવી, વિશેષ પૂજન અર્ચન છે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું અને મા શક્તિનું આ સ્થાન કરણી માતાનું આ મંદિર કે જ્યાં આગળ પૂજા અર્ચના કરવામાં આવી। ખૂબ જ પ્રસિદ્ધ મંદિર છે કરણી માતાનું કે જ્યાં આગળ મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આગળ દર્શનાર્થે આવે છે। હિન્દુ ધર્મમાં આ આસ્થાનું કેન્દ્ર છે કરણી માતાનું મંદિર કે જ્યાં આગળ સૌપ્રથમ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે છે અને ત્યારે બિકાનેરમાં તેઓ પહોંચ્યા। પહેલાં કરણી માતાના દર્શન કર્યા, કરણી માતાને શીશ ઝુકાવી નમન કર્યા અને વિશેષ આશીષ છે તે પ્રાપ્ત કર્યા છે। અને આ દ્રશ્યો કરણી માતાના મંદિરના અંદરના છે કે જ્યાં આગળ માતાના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે અને સાથે વિશેષ પૂજન અર્ચન તેમના દ્વારા કરવામાં આવ્યું અને આરતી કરી અને આરતીનો લાવો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો છે। તેમની સાથે સીએમ પણ ઉપસ્થિત છે। મહત્વનું છે કે આ દ્રશ્યો અત્યારે બિકાનેરથી સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ કરણી માતાના મંદિર ખાતે આજે તેઓએ દર્શન કર્યા છે। આજે વિવિધ 18 જેટલા રાજ્યો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 103 અમૃત સ્ટેશન છે કે જેનું પણ ઉદ્ઘાટન આજે થવાનું છે અને તે પણ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન તમામનું થશે। બિકાનેર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અને રૂપિયા 11,000 કરોડના ખર્ચે 86 જિલ્લાઓની અંદર આ અમૃત સ્ટેશન છે જેને તૈયાર કરવામાં આવ્યું છે। તો આજે મહત્વના વિકાસ કાર્યોની ભેટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે દેશવાસીઓને આપવાના છે અને સાથે રાજસ્થાનનો એમનો પ્રવાસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ અત્યારે માનવામાં આવે છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમૃત સ્ટેશનો કે જે વિકાસ પામેલા છે, અનેક પુનઃનિર્માણ કરવામાં આવ્યા હતા અને આ તમામનું આજે વર્ચ્યુઅલી અનેક વિસ્તારોના વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ આજે લોકાર્પણ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરથી જ કરવાના છે અને સાથે રાજસ્થાનમાં 26,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવાના છે।